નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિગતવાર વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે, પરંતુ તેની ધરપકડનો મામલો ઈડી દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને સોંપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેન્ચને મોકલી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં ચીફ જસ્ટિસ 3 જજોની નિમણૂક કરશે. કેજરીવાલને મોટી બેન્ચ સમક્ષ કેસની સુનાવણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તે સીબીઆઈ કસ્ટડીમાં છે, પરંતુ ઈડી કેસમાં તેને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે. सुप्रीम कोर्ट ने आज अरविंद केजरीवाल जी को अंतरिम जमानत दी है और ये कहा है कि उनको जो है इस मैटर में अंतरिम जमानत दी जाती है और जो इशू है सेक्शन 19 का और नीड फॉर अरेस्ट का उसको जो है रेफर किया गया है लार्जर बेंच में. अभी सीबीआई केस में भी केजरीवाल अंदर जेल में है, तो क्या ये अंतिम बेंच जो मिला तो अभी सीबीआई केजरीवाल जी अभी जेल में रहेंगे कि बाहर आ सकते हैं, क्या है? केजरीवाल जी अभी कस्टडी में रहेंगे क्योंकि सीबीआई की बेल अभी पेंडिंग है. Sir, can you explain in English about this? The CBI bail is still pending, so until or unless he was granted bail in that, he will remain in custody till that time. So आप इस जजमेंट को किस प्रकार से देखते हैं? This is a victory. This is a great judgment and it is a very historical judgment. देखिए, सुप्रीम कोर्ट का मैं तो पहले तो धन्यवाद करता हूं कि आज बहुत बड़ा राहत का दिन है कि हम पहले दिन से एक बात कह रहे थे कि पीएमएलए का जो ये केस बनाया गया है, ये केस पूरी तरीके से आधारहीन है. इसमें किसी तरह का कोई आधार नहीं है. ना अभी तक एफआईआर में नाम था अरविंद केजरीवाल जी का, ना अरविंद केजरीवाल जी के खिलाफ कोई साक्ष्य है, और कहीं भी अभी तक ईडी ये तय नहीं कर पाई, एस्टेब्लिश कर पाई है कि किन सर्कमस्टांसेस में माननीय मुख्यमंत्री को अरेस्ट करना पड़ा उनको. क्योंकि हम लोग पहले दिन से कह रहे हैं कि पॉलिटिकल मोटिवेटेड ये केस है. इस केस के अंदर कहीं से कहीं तक किसी तरह का कोई साक्ष्य आधार अभी तक ईडी एस्टेब्लिश नहीं कर पाई है. और माननीय सर्वोच्च न्यायालय ने ये तय किया है और इंटरिम बेल दी है कि लार्जर बेंच इस चीज को तय करेगा कि क्या ईडी को किन सर्कमस्टांसेस में एक चुने हुए मुख्यमंत्री को अरेस्ट किया, ये अरेस्ट कहां तक जायज है. તો આ તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે. ત્યારે સાબર ડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ ન થવાના કારણે ભાવ ફેર ચૂકવવામાં લેટ થયું હતું. જોકે સાબર ડેરીએ પશુપાલકોના માંગણીને ધ્યાને લઈ વચગાળાનો ભાવ ફેર જોવો જાહેર કર્યું છે. સાબર ડેરીએ 258 કરોડ રૂપિયા ભાવફેર પેટે પ્રથમ તબક્કે ચૂકવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પશુપાલકો તમામ ભાવફેર એક સાથે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે 2 દિવસથી વિરોધ મંગાવી રહ્યા છે. આજે પણ પશુપાલકો સાબર ડેરી ખાતે પોતાની રજૂઆત સાથે પહોંચ્યા હતા, જો કે સાબર ડેરીના સત્તાધીશો સાથે ચર્ચા કર્યા બાદ પરત ફર્યા હતા. સાબર ડેરી દ્વારા નજીકના દિવસમાં સાધારણ સભા બોલાવી તેમાં વાર્ષિક હિસાબો રજૂ કર્યા બાદ બીજા તબક્કાનો ભાવફેર ચૂકવી દેવાની ખાતરી આપી હતી. તો આણંદ ડિવિઝનના 7 પોલીસ મથક અને આણંદ રેલવે પોલીસ મથક સહિત 8 પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના 116 ગુનામાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આણંદ ડિવિઝનના 7 અને રેલવે પોલીસ મથકમાંથી પકડાયેલા વિદેશી દારૂના 116 ગુનાના મુદ્દામાલને બેડવા ઓવરબ્રિજ પાસે એકત્ર કરવામાં આવ્યો હતો અને 85,833 બોટલો પર બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ અને પ્રાંત અધિકારી મયુર પરમારના નિરીક્ષણ હેઠળ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. તો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં નવી બનતી મામલતદાર કચેરીના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. ધોધમાર વરસાદની વચ્ચે શ્રમિકો મામલતદાર કચેરીના પ્લાસ્ટરનું કામ કરતા નજરે પડ્યા છે. મામલતદાર કચેરીનું કામ હાલ ચાલી રહ્યું છે,
તેમાં શરૂ વરસાદે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી 2 રોકટોક દિવાલ પર પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે. શરૂઆતના વરસાદમાં જ સિમેન્ટ કોન્ક્રીટનું કામ ધોવાણ થતું હોવા છતાં નિર્ભર તંત્રની રહેમ દ્રષ્ટિ નીચે ચાલતું પ્લાસ્ટરનું કામ શરૂ વરસાદમાં નવી બનેલી મામલતદાર કચેરીનું કામ શરૂ હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો આ તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ બંધાયું હતું. મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, વાવડી, બગદાણા, મોળપર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. 4 થી 5 દિવસના વિરામ બાદ મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આદ્ય શક્તિ માં અંબાના ચરણે શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. તેમજ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અને સમૂહ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રીનું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે મંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. મા અંબેના દર્શન કરીને આનંદ અનુભવું છું. આનંદની સાથે સાથે આપણા ગુજરાતના અને આપણા સૌના એવા આપણા પીએમ સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની પ્રગતિનો પંથ નક્કી કર્યો એમાં સૌથી વધારે વિશેષ મા અંબાજીનું કેવી રીતે થઈ શકે એના માટેની ચિંતા કરી અને એ પ્રમાણે આગળ વધી શકાય એ બાબતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એ તરફથી આજે આગળ વધી રહ્યું છે. જે મને કહેતા એ વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર 1,65,00,000થી વધારે યાત્રાળુઓ મા અંબેના દર્શને આવે છે. એની મનોકામના અહીંથી પૂર્ણ થાય એ શ્રદ્ધા સાથે અહીંથી જાય છે. આવનાર સમયમાં હજીએ પણ મા અંબે માતાજીના આશીર્વાદથી ભક્તજનોના સહયોગથી આજે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હજીએ પણ કરોડો રૂપિયા એટલે કહી શકાય 2,000 કરોડથી વધારે રૂપિયા અહીં આગળ કદાચ આ વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે અને સમય વર્તે કદાચ અંબાજી એ ભારતમાં ભવ્ય હશે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે. માતાજીને હંમેશા ગુજરાત, ભારત અને વિશ્વ સમગ્ર સુખી સંપન્ન રહે. ગુપ્ત નવરાત્રિ છે, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો સમગ્ર લોકોનું કલ્યાણ થાય એ મારી ભાવના. તો આગળ વાત કરીએ ભુજ માર્ગ ઉપર પડેલા ખાડાઓને લઈને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ ભુજ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજ્યના અનેક જગ્યાએ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભુજમાં પણ વરસાદી માહોલ છવાતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરતા જ ભુજ શહેરમાં અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા. મહેરલી ચોક વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે શહેરમાં રસ્તાઓની સ્થિતિને લઈને ભુજ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તો ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના ગામોના ખેડૂતોએ રાત દિવસ એક કરીને જાત મહેનત જિંદાબાદ અને સરકાર પર આધાર રાખવાને બદલે અપના હાથ જગન્નાથના સૂત્રને સાકાર કરીને બનાવેલો મેથળા બંધારો આ વખતે ધોધમાર વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે. વિસ્તારની બગડ નદી પર ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી મેથાણા બંધારો ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારમાં સારું પાક, સારું કૃષિ ઉત્પાદન થશે. હજારો ખેડૂતો અને ખેડૂતો પર નપતા લાખો અન્ય લોકો તેમજ કરોડો નાના મોટા સજીવોની જીવાદોરી સમાન ખેડૂતોએ જાત મહેનતે બનાવેલા મેથલા બંધારા ઓવરફ્લો. થોડા વર્ષો પહેલા ખેડૂતોએ પોતાની જાત મહેનતથી બનાવેલ બંધારો ઓવરફ્લો થતા સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છે. આ બંધારો ખેડૂતોએ સરકારનો કોઈ સહયોગ વગર એક સર્જનાત્મક આંદોલનના ભાગરૂપે આ વિસ્તારને બચાવવા માટે બાંધવામાં આવ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં કુદરતની મહેરથી બંધારો ઓવરફ્લો થતા બધા જ ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણી વ્યાપી છે અને સાથે ખેડૂતો એવું પણ ઈચ્છી રહ્યા છે કે આ વિસ્તારને કાયમ માટે લીલોછમ બનાવવા માટે, બધાની જીવાદોરી બચાવવા માટે પણ સરકારનો જે મેથળા બંધારાનો પ્રોજેક્ટ છે તે વહેલામાં વહેલી તકે ચાલુ થાય એવી સૌ ખેડૂતો વતી ખેડૂતોની લાગણી પણ છે અને એ ઝડપથી થાય આવું દરેક ખેડૂતો ઈચ્છી રહ્યા છે. બંધારો આજે રાત્રે ઓવરફ્લો થયેલો છે. બંધારો આજે રાત્રે ઓવરફ્લો થયેલો છે. બંધારો આજે રાત્રે ઓવરફ્લો થયેલો છે. તો આ તરફ જગતના તાજ ગણાતા અને દાતાની પરેશાની કોઈ સાંભળવા તૈયાર નથી તેવી સ્થિતિ કુકરમુંડા તાલુકામાં દેખાઈ આવી રહી છે. કુકરમુંડા તાલુકામાં આવેલા ગોવર્ધન સુગર ફેક્ટરીમાંથી છોડવામાં આવતું દુર્ગંધયુક્ત પાણીના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાની થઈ રહી છે. તો બીજી તરફ આ બાબતની ખેડૂતોએ સ્થાનિક મામલતદાર સહિત જવાબદાર તંત્ર વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યા છે. ગોવર્ધન સુગર ફેક્ટરીને જાણે છાવરવા પાછળ હોય તેવું દેખાઈ આવી રહ્યું છે. બીજી તરફ બિચારા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે નફ્ફટ તંત્ર હવે ક્યારે જાગે છે અને સુગર ફેક્ટરી વિરુદ્ધ ક્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનું રહ્યું. એક તરફ સરકાર અડીખમ ખેડૂતોના હિતમાં વાત કરે છે, તો બીજી તરફ તાપીના કુકરમુંડાના ખેડૂતોની વાત સાંભળવા માટે બેરું તંત્ર તૈયાર નથી. ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં કોઈ કાર્યવાહી કરે અને આવી સુગર ફેક્ટરી પર દંડકીય કાર્યવાહી કરી કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. બીજી તરફ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી પર પણ શંકાના દાયરામાં આવી રહી છે, કેમ કે ગંદકી ભર્યું દુર્ગંધયુક્ત પાણી ખેતરોમાં છોડવામાં આવતા લોકોના પાકને નુકસાની સાથે લોકોના જીવને પણ નુકસાની થઈ શકે છે અને રોગચાળો ફેલાઈ શકે છે. ત્યારે જીપીસીબી બોર્ડના અધિકારીઓ પોતાની આરામદાયક ખુરશી પરથી ઉઠી લોકહિતનું કાર્ય કરે તે હવે જરૂરી બન્યું છે. હવે તે વિસ્તારના મામલતદાર અને પ્રાંત પણ ખેડૂતના હિતમાં કોઈ કાર્ય કરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. જે મિલ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવેલ છે અને પરિણામે અમારા ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ ગયો છે. એવા અસરગ્રસ્ત 500 થી 600 ખેડૂતો છે. તો એમને ન્યાય મળે, એમને પૂરું વળતર મળે. ને બીજી વસ્તુ
કે આ વસ્તુને અમે 8 દિવસ થઈ ગયા, પરંતુ કોઈ સરકારી તંત્ર કે મિલ દ્વારા આના માટે કોઈ પણ જાતનો ઉકેલ લાવવાનો પ્રયાસ થયો નથી. માટે અમારા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અને ગુજરાત પોલ્યુશન બોર્ડ કંટ્રોલ બોર્ડને અમારે વિનંતી છે કે આ બાબતમાં તેઓ દખલગીરી કરે અને આનો જે ખેડૂતોને જે કંઈ મુઆવજો છે એ તત્કાલ એમને ચૂકવવામાં આવે એવી. તો વાત કરીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે કોડીનાર નગરની મુલાકાત લીધી, શહેરની સમસ્યા જાણી હતી. કોડીનારમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા વિશેષ છે, ત્યારે સંબંધિત વિભાગના અધિકારીને આ સમસ્યા તાત્કાલિક હલ કરવા સૂચના આપી નહેરની ટ્રાફિક સમસ્યા સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવા શહેરમાં પગપાળા ચાલીને ફર્યા હતા. એ દરમિયાન કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો જૂના પડું થયેલા મકાનો જોતા તંત્ર પર હામી થયા હતા અને આ ભયજનક મકાનો તાત્કાલિક અસરથી દૂર કરવા કોડીનાર નગરપાલિકાને આ જર્જરિત મકાનો તોડી પાડવા સૂચના આપી સાથોસાથ શહેરની ટ્રાફિક સમસ્યા નિહાળવા કલેક્ટર તમામ વિભાગોના વડાને સાથે રાખી પગપાળા ચાલીને કોડીનાર અજંટા ટોકીઝ રોડથી સરકારી દવાખાનાથી પાણી દરવાજા ત્યાંથી મામલતદાર ઓફિસ રોડ અને પાણી દરવાજાથી બસ સ્ટેશન સુધીના રોડની વિઝિટ કરી હતી, જ્યાં દુકાનદારો દ્વારા તેમના મૂળ જગ્યા કરતા રસ્તા પર ડિસ્પ્લેમાં વધુ પડતો માલ રાખી ફૂટપાથ પર કરેલા દબાણો અને પેશકદમી દૂર કરી અને ટ્રાફિક સમસ્યા હલ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી અભિગમના કાર્યક્રમ મુજબ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડીનાર નગરપાલિકા કચેરી ખાતે તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા. પ્રજાના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે સ્થળ પર જ જે તે વિભાગના અધિકારીઓને પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ કરવા સૂચના આપી હતી. ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ મોટા ભાગના દબાણના પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રજાને તંત્રો ઉપરનો વિશ્વાસ મજબૂત કરવા જિલ્લા કોડીનાર કલેક્ટરે એવું પણ જણાવ્યું હતું કે જિલ્લાભરમાં રેવન્યુ વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરીને 2 થી 80 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવી હતી. વર્તમાન ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મકાનો કે નાના માણસોને હેરાન નહીં કરવા તેમજ આ કામગીરીમાં કોઈ જ રાગ દ્વેષ રાખવામાં નહીં આવે. તંત્રની તમામ કામગીરી પ્રજાલક્ષી અને પ્રજાહિતની ગણાવી તંત્ર પર ભરોસો રાખવો એવું તેમણે અંતમાં જણાવ્યું હતું. આજે કોડીનારમાં જે માનનીય મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે કે પ્રજા વચ્ચે જવું, પ્રજાના પ્રશ્નો સાંભળવા અને એનો નિકાલ કરવો, એટલે પ્રજાલક્ષી કામગીરી કરવાનો, એના સંદર્ભમાં આજે કોડીનાર નગરપાલિકાની મુલાકાત હતી. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અગાઉથી જાણ કરી હતી. જેના પ્રશ્નો હતા એ લોકો અહીં આવ્યા છે અને એ લોકોએ આપણને એની રજૂઆતો કરી છે. જે પ્રશ્નો માટે અમે એની જેને મુલાકાતો કરવાની છે એ તમામ અધિકારીઓને અત્યારે અમે સૂચના આપશું. અરજદારના મોબાઈલ નંબર પણ અમે લઈએ છીએ. અરજદારનો સંપર્ક કરી આમ મુલાકાત કરી અને પ્રશ્નનો સોલ્યુશન લાવી. મોટાભાગના પ્રશ્નો આપ જો જોયું હોય તો કે ભાઈ કોઈને દબાણના જ પ્રશ્નો મોટાભાગના હોય છે, કે કોઈને ચાલવામાં તકલીફ પડે એવા દબાણો થઈ ગયા છે, કોઈ ખેતર જઈ શકતો નથી, કોઈને વોટર લોગિંગના પ્રશ્નો છે. તો એ બધા પ્રશ્નો છે એ અમે સોલ્વ કરશું. ઔદ્યોગિક વિસ્તારમાં જે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તો એની પણ ફરિયાદો મળી છે કે ભાઈ એનું પોલ્યુશન થાય છે. તો એ પણ અમે કાલે અમારા જે સર્કલને બધા રેવન્યુ ઓફિસરો છે એની વિઝિટ કરશે, બિનચૂક વિઝિટ કરશે, અરજદારને સાથે રાખીને વિઝિટ કરશે અને એના આધારે અમે એસડીએમ સિસ્ટમ જરૂર રહે કંપનીને બોલાવી અને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. જો નહીં થાય તો અમે CRPC 133 હેઠળ એની 100% કાર્યવાહી કરશું, જેથી પ્રજાને તંત્ર ઉપર વિશ્વાસ રહે છે. બીજો આપણે પ્રશ્ન કર્યો કે કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં, તો આજે જ્યારે હું અંદર અમુક રજૂઆતો છે કોડીનારના શહેરના જે આપણા નાગરિકો છે એને કરી કે ભાઈ ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે, રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયા છે. એટલે આજે ચાલીને જે વિસ્તારો હતા એની વિઝિટ કરી. ખરેખર જે લોકો પોતે દુકાનદારો છે એને બહાર પોતાના જે શેડ કે પતરા નાખી અને બહાર નીકળી ગયા છે. એની બહાર પણ એ લોકો એના જે સાધન જેમ કે પંખાવાળો તો પંખાનું ડિસ્પ્લે કરતો હોય, કોઈ સિન્ટેક્સ કે XYZ કોઈ કંપનીની ટાંકીવાળો ટાંકીઓ બહાર મૂકી દે છે. ફૂટપાથો જે લોકો માટે બનાવી છે એ આખી પેક થઈ ગઈ છે. એના લીધે લોકો છે એ રોડ ઉપર ચાલે છે અને ટ્રાફિકની સમસ્યા છે. કોડીનાર ઘણું સારું અને એકદમ રસ્તાઓ પહોળા રોડ ડિવાઈડર સાથેનું શહેર છે, પરંતુ અતિક્રમણને કારણે આજે લોકો હેરાન થાય છે. પુલ મેં જોયો, પુલ ઉપર રેલિંગની મેં સૂચના આપી છે RNBXLને કે ભાઈ તમે કોઈ પણ રીતે ટકી જાય એવો પુલ ઉપર રેલિંગ બનાવો. પાર્ક થાય છે પુલ ઉપર, એ બહુ ગંભીર બાબત કહેવાય. તો એ મેં લોકલ PIને જે હાજર હતા એને સૂચના આપી છે કે પાર્કિંગ ઉપર કાલે તમે
થોડી લોકોને સમજ આપી અને પાર્કિંગ બિલકુલ ના થાય એવું જો CHCની મુલાકાત લીધી. એના અંદર PIOના અંદર જૂના બિલ્ડિંગના પ્રશ્નો છે, અમે તાત્કાલિક 3 દિવસમાં એ PIOને સોંપી જે ડિસ્પેન્ડર કરાવશું. ચોખ્ખાઈ તો કાલ જ તમને જોવા મળશે. આપ તો અહીંના જ નાગરિક છો, તો કાલ જ તમને દેખીતી ચોખ્ખાઈ જોવા મળશે કે એના કૂવા છે એ બધું ચોખ્ખું થશે. ઇલીગલ અંદર પાર્કિંગ થાય છે, લોકો રેકડીઓ મૂકી જાય છે, એ તો અમે આજથી જ મેં બંધ કરાવી દીધું છે, એ અંદર જોવા નહીં મળે. અને લોકોને બીજું એ કહેવું છે કે લોકો તંત્રમાં વિશ્વાસ રાખવાનો છે. અમે 100% અમારું 100% આપશું, હું અને મારી ટીમ, અને લોકોને દેખાય એવું અમે કામ કરીને 1 અઠવાડિયામાં બતાવશું. અને હું પાછો પણ આવીશ ને ત્યારે પણ આપને પૂછીશ કે ભાઈ અમે જે વચન આપ્યું, જે કર્યું હતું, અમે એમાં સક્સેસ ગયા છીએ કે નહીં, એનું ઇવેલ્યુએશન છે આપ નાગરિકો પાસે કરાવશું. તો નસવાડી નજીક આવેલા જય નારાયણ પેટ્રોલ પંપના ટેન્કરના ડ્રાઈવરનું અપહરણ કરી ગોંધી રાખી તેને 3 દિવસ સુધી તાલિબાની સજા આપી હતી. ડ્રાઈવરના મોડામાં અપહરણકાર કરનાર 3 આરોપીઓએ લઘુશંકા કરી હતી અને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો. 2 દિવસથી મહિલાઓ અને ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ધક્કો ખાધા બાદ આખરે પોલીસે ગુનો નોંધ્યો હતો. નસવાડી નજીક નારાયણ પેટ્રોલ પંપ પર તરબદા ધવલ હસમુખભાઈ ટેન્કર ઉપર ડ્રાઇવિંગ કરતો હતો. તારીખ 7ના રોજ વડોદરા મંજુસર GIDCમાંથી પેટ્રોલ ભરી પરત નસવાડી આવતા ડ્રાઈવરને પેટ્રોલ પંપનો માલિક પોતાની ઓફિસમાં બોલાવી ડ્રાઈવર પર ₹15 લાખની કિંમતના પેટ્રોલ અને ડીઝલની ચોરીનો આક્ષેપ લગાવીને તેને પેટ્રોલ પંપની ઓફિસમાં પૂરી દીધો હતો. કારમાં ડ્રાઈવરને જબરજસ્તી બેસાડીને બોડેલી તાલુકાના તાડકા છલા ખાતે નારાયણ જીનમાં લઈ ગયેલા અને એક રૂમમાં પૂરી હરિકુમાર નારાયણ કંડાળી, ધીરજભાઈ કંડાળી, સુરેશભાઈ કંડાળી, પોપટભાઈ કંડાળી ડ્રાઈવરને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો અને 3 દિવસ સુધી જમવાનું અને પાણી આપ્યું ન હતું. અપહરણ કરનારાઓ આટલેથી અટક્યા ન હતા અને ત્રણેય ભેગા મળી ડ્રાઈવરના મોઢામાં લઘુશંકા કરી પીવડાવ્યું હતું. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં નજીવી બાબત એક હત્યાની ઘટના બની હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટક કરી જેલ હવાલે કર્યો છે. નિઝર તાલુકાના હળદુલી ગામે 2 યુવકો વચ્ચે પેટ્રોલ ભરાવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ મુદ્દે અરવિંદ ઠાકરે મૃતક નિખિલ પાડવી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આવેશમાં આવી જઈ અરવિંદ ઠાકરેએ નિખિલ પાડવીને પછાડી દેતા નિખિલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતે નિઝર પોલીસે ગુનો નોંધી આરોપી અરવિંદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિઝર તાલુકાના હળદુલી ગામે થયેલા સામાન્ય ઝઘડાએ એક યુવાનનું મોત થયું છે, ત્યારે નજીવી બાબતે એક પરિવારનો યુવક ગુમાવ્યો છે, ત્યારે બીજા પરિવારના એક યુવકે જેલ જવું પડ્યું છે. ત્યારે આ સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ લેતા બંને પરિવારને દુઃખ વેઠવાનો વારો આવ્યો છે. તો હાલમાં યુવતી અને ખાસ કરીને સગીર છોકરીઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના વધતા જતા બનાવોથી લોકોમાં ચિંતા વધી છે. બીજી તરફ આવા બનાવો અટકાવવા દુષ્કર્મ આચરનારાઓને પકડી પાડવા પોલીસ પણ સક્રિય થઈ હોય એમ 6 અલગ ગુનામાં પશ્ચિમ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. માંડવી પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી રઝાક સિદ્દીક સુમરા સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાલાવડમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.
લાંબા સમયના વિરામ બાદ કાલાવડ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો આ તરફ આગળ વાત કરીએ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દેશમાં દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી. લોકસભા ચૂંટણી બાદથી જ વિપક્ષ બંધારણને લઈને મોદીની આગેવાનીની એનડીએ સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે. 25મી જૂન 1975માં ભારતમાં અડધી રાત્રે ઇમરજન્સી લાદવામાં આવી હતી. કેન્દ્ર સરકારે દેશમાં દર વર્ષે 25મી જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ પોતે નોટિફિકેશનની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.